નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વાર્ષિક પરીક્ષા 2025 ના એસાઇનમેન્ટમાં સેક્શન ડી આપણે ચાલી રહ્યો છે અને એની અંદર આજે આપણે એનો બીજા દાખલાનો ખૂબ સરસ મજાની રીતે અભ્યાસ કરવાના છીએ. તો આકૃતિ આપણને આપી છે, તો આકૃતિ પરથી જે અજ્ઞાત a b c અને d ના મૂલ્ય શોધવાના છે. આવા દાખલાઓની અંદર ઘણા બધા પ્રકારના જે નિયમો હોય છે એ નિયમો એક સાથે ઇન્ક્લુડ હોય છે, એનો સમાવેશ થયેલો હોય છે. તો નિયમો પણ આપણે સમજીશું અને સરસ મજાની રીતે આ દાખલાનો અભ્યાસ પણ આપણે કરીશું. તો કહ્યું છે કે આપેલી આકૃતિમાં ખૂણો BCD 43 છે. તો આ રહ્યું BCD જેનું માપ આપ્યું છે 43 અને કહ્યું છે BAE એ 62 છે. તો BAE નું માપ 62 આપ્યું છે. તો A B C અને D ચાર વસ્તુના મૂલ્ય આપણે શોધવાના છે. ચાર ખૂણાઓના માપ શોધવાના કીધા છે. ચાર ગુણમાં પૂછાતો દાખલો છે. તો સૌથી પહેલા આપણે શું કરીશું અને કેવી રીતે ગણતરી કરીએ? તો સૌથી પહેલા આપણે જે અહીંયા ત્રિકોણ બનેલો છે એ ત્રિકોણ ઉપર સૌથી પહેલા ધ્યાન આપવાનું. ત્રિકોણ ACE બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ત્રિકોણ ACE. તો આ ત્રિકોણમાં બે ખૂણાના માપ છે, ત્રીજા નથી. એટલે સૌથી પહેલા આપણે આ કામ કરીશું. ત્રિકોણ ACE માટે સૌથી પહેલા આપણે ત્રિકોણમાં તો બે ખૂણાના માપ આપેલા છે. ખૂણો C પણ આપ્યો છે અને ખૂણો A પણ આપેલો છે. અને ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય એ તો બધાને જ ખબર હોય. એટલે ખૂણો A પ્લસ ખૂણો C પ્લસ ખૂણો E બરાબર 180. ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180. તો ખૂણો A એટલે 62 છે, ખૂણો C 43 છે અને ખૂણો D જે આપણે શોધવાનો છે. તો મૂલ્ય મૂકી દઈએ. A ના સ્થાન પર 62, C ના સ્થાન પર 43 અને E ની જગ્યા પર આપ્યો છે આપણને અજ્ઞાત D 180. સૌથી પહેલા બેનો સરવાળો કરીએ તો આપણને સરવાળો મળશે 105 વત્તા D બરાબર 180. હવે D ને કરતા બનાવવું હોય તો 105 બરાબરની પેલી બાજુ જાય એટલે અહીં સરવાળાના સંબંધમાં છે, અહીં થઈ જશે બાદબાકી. તો ખૂણો D બરાબર 180 ઓછા 105 જેનો આપણને જવાબ આન્સર મળશે D બરાબર 75. તો આ આપણું કામ થઈ ગયું પહેલા નંબરનું. એક અજ્ઞાત ખૂણાનું મૂલ્ય આપણે શોધી લીધું છે D નું. હવે જે વર્તુળ દેખાય છે એ વર્તુળ પર ચાર બિંદુઓ છે A B D અને E જે શું બનાવે છે? ચક્રીય ચતુષ્કોણની રચના કરે છે. તો એના પર હવે કરીશું. ચતુષ્કોણ A B D E એ ચક્રીય ચતુષ્કોણ છે. તો આ ચક્રીય ચતુષ્કોણ છે. તો ચક્રીય ચતુષ્કોણના પ્રમેયમાં આપણે ભણ્યા છે કે સામસામેના જે ખૂણા હોય એકબીજાને કેવા હોય? પૂરક હોય. એટલે કે ખૂણો ABD અને AED આ એકબીજાના કેવા છે? પૂરક. તો એ લખીશું ખૂણો ABD પ્લસ ખૂણો AED સામસામેના ખૂણા છે, એકબીજાના પૂરક છે એટલે સરવાળો થશે 180. તો ABD તો એના સ્થાન પર આપણને આપ્યા છે A. તો A ની મૂલ્ય લખી દઈશું A. આનું મૂલ્ય છે ત્યાં લખીશું D બરાબર 180. હવે D આપણે શોધી લીધો છે. D છે 75. તો લખીએ કે A પ્લસ 75 બરાબર 180. તો A ને કરતા બનાવીએ તો 75 બરાબરની બીજી બાજુ લઈએ 180 ઓછા 75 માટે ખૂણો A જે આપણો અજ્ઞાત શોધવાનો છે એનું મૂલ્ય થશે 105. તો આ આપણું
બીજા ખૂણાનું મૂલ્ય આપણને મળી ગયું. બે અજ્ઞાત સંખ્યાઓ શોધી લીધી a અને b. ત્યાર પછી એ જ નિયમનો ઉપયોગ કરી અને ખૂણો BAE તો એની સામે છે BDE બરાબર. તે જ પ્રમાણે એ જ ચક્રીય ચતુષ્કોણનો નિયમનો ઉપયોગ થશે. ખૂણો BAE પ્લસ ખૂણો BDE આ પણ સામસામેના ખૂણા છે ચક્રીય ચતુષ્કોણના, તો એનો સરવાળો પણ કેટલો થશે 180. જો કે આપણને આનું મૂલ્ય શોધવા નથી કીધું, પરંતુ આપણે c નું મૂલ્ય શોધવા માટે એની જરૂર પડે છે. તો એના માટે હવે લખીશું આનું મૂલ્ય છે 62 ખૂણો BDE બરાબર 180. હવે BDE નું મૂલ્ય શોધવા માટે કરતા બનાવીએ તો ખૂણો BDE બરાબર 180 ઓછા 62. તો બાદબાકી કરી દઈએ. ખૂણો BDE નો આપણને જવાબ મળશે 118. તો આ જે ખૂણો છે, આ જે ખૂણાનું મૂલ્ય આપણે શોધ્યું છે જે છે 118, જે બાજુના ખૂણા સાથે શું બનાવે છે? રૈખિક જોડનો ખૂણો બનાવે છે. તો લખીશું ખૂણો BDE અને ખૂણો EDF એ રૈખિક જોડના ખૂણા બનાવે છે. આ એકબીજાને કેવા છે? રૈખિક જોડના ખૂણા. તો એ પણ એકબીજાને પૂરક હોય. તો એ લખીશું માટે ખૂણો BDE પ્લસ ખૂણો EDF બરાબર 180. તો આનું મૂલ્ય છે 118, તો એ લખીશું 118. આના સ્થાન પર c છે તો એ લખીશું c બરાબર 180. c ને કરતા બનાવીએ તો c બરાબર 180 ઓછા 118 માટે c બરાબર 62. આ ત્રીજા અજ્ઞાત ખૂણાનું આપણને માપ મળી ગયું. ત્યાર પછી જે ત્રિકોણ આપણને દેખાય છે અહીંયા DEF, આ DEF એના D જે છે એ શું છે? બહિષ્કોણ છે. કોનો બહિષ્કોણ છે? તો જે આ બે ખૂણાઓ છે એનો બહિષ્કોણ બને છે. એટલે અહીંયા એ નિયમ પણ આવે કે બહિષ્કોણ તેના અંતઃસન્મુખ શું હોય? સરવાળા જેટલું એનું મૂલ્ય હોય. અથવા બીજી રીતે પણ તમે ગણી શકો, પરંતુ સહેલો નિયમ આ છે કે આ જે ત્રિકોણ DEF છે તો લખીશું હવે ત્રિકોણ DEF માં ખૂણો, જે ખૂણો આપણને છે DEA કેવો છે? બહિષ્કોણ. આ બહિષ્કોણ હોય એટલે તેના અંતઃસન્મુખ કોણના સરવાળા જેટલું થાય, માટે C + B બરાબર D. હવે આમાંથી જેના મૂલ્ય છે એ લખી દઈએ. C નું મૂલ્ય આપણને છે 62, તો C લખી દઈશું 62. B આપણે શોધવાનો છે અને D નું મૂલ્ય આપણે શોધ્યું છે 75 છે, તો D ના મૂલ્યમાં લખી દઈશું 75. હા બરાબર 75 છે. હવે કરતા બનાવીએ. B બરાબર 75 - 62 માટે B બરાબર કેટલા મળશે? 13. તો આ આપણું ચોથું મૂલ્ય પણ મળી ગયું. તો આમ આકૃતિ વાળો દાખલો હોય તો એમાં કયા નિયમ આવશે એ બધા નિયમો સાથે આપણે એનું સોલ્યુશન કરવાનું હોય. તો આપણને D નું મૂલ્ય 75 મળ્યું, એ 105 છે, C છે એ 62 અને D નું મૂલ્ય છે એ 13 છે. તો આવી રીતે દાખલો જો આપણે પૂરેપૂરો ગણ્યો હોય તો પરીક્ષાની અંદર આપણને 4 માંથી 4 ગુણ પ્રાપ્ત થઈ જાય. તો
આકૃતિવાળા દાખલા ખૂબ સહેલા હોય છે, પરંતુ એના માટે 3 થી 4 પ્રકારના નિયમો એમાં વપરાયેલા હોય. એ નિયમો આપણને આવડે ભૂમિતિના, એટલે આપણે પૂરેપૂરા ગુણ પ્રાપ્ત કરી શકતા હોઈએ